નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। એક સમય હતો જ્યારે વહેલી સવારે ઉઠીએ કે કાનમાં ચકલીનું મીઠું ચી ચી સંભળાતું, પણ આજે શહેરોમાં અને ગામડાઓમાં ચકલીઓની સંખ્યા ઘણી ઓછી થઈ ગઈ છે। આ પ્યારા પક્ષીને બચાવવા માટે દર વર્ષે 20 માર્ચે વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવે છે। આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ એ છે કે લોકોમાં ચકલીઓના સંરક્ષણ માટે જાગૃતિ ફેલાય। 40થી પણ વધારે રાષ્ટ્રો આ દિવસની ઉજવણી કરે છે। ચકલી માનવજાત માટે પણ લાભદાયી પક્ષી છે। તે ખોરાક અને પર્યાવરણીય સંતુલન જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। બીજ, અનાજ અને લાર્વા ખાવાથી આ પક્ષી અસરકારક જંતુ નિયંત્રણ એજન્ટ સાબિત થાય છે। તે ખોરાકની શોધ કરતી વખતે છોડના ફૂલો પર પણ બેસે છે, જેનાથી પરાગધાન્યમાં પરોક્ષ રીતે મદદ કરે છે। વિશ્વ ચકલી દિવસની ઉજવણી 2010માં નેચર ફોર એવર સોસાયટી ઓફ ઇન્ડિયા અને ઇકો SYS એક્શન ફાઉન્ડેશન ફ્રાન્સ દ્વારા શરૂ કરવામાં આવી હતી। ભારતના મહારાષ્ટ્ર રાજ્યના મોહમ્મદ દિલાવર નામના સંરક્ષણવાદીએ ચકલીઓ માટે વિશેષ અભિયાન ચલાવેલું, જે બાદમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રેરણાદાયી પણ બન્યું। ઘરની ચકલી શહેરી અથવા ગ્રામીણ વાતાવરણમાં રહી શકે છે, કારણ કે તેઓ માનવ વસવાટો સાથે સંકળાયેલી હોય છે, જેઓ જંગલો, રણ અને ઘાસના મેદાનો સુધી મર્યાદિત હોતી નથી, પરંતુ વિવિધ આવાસ અને આબોહવામાં વ્યાપકપણે રહે છે। ચકલીની સરેરાશ ઉંમર 4 થી 5 વર્ષની હોય છે। આપણે આપણા તરફથી આવા પક્ષીઓ માટે એટલું તો કરી જ શકીએ કે ખાસ કરીને ઉનાળામાં માટીના વાસણમાં પાણી અને દાણા રાખી શકીએ, જેનાથી ચકલી કે બીજા કોઈ પક્ષીઓને પણ સહાય મળે। ચકલીઓ માટે માળાઓ લગાવી શકાય, જેનાથી તેઓ સુરક્ષિત રીતે રહી શકે। આ સિવાય વૃક્ષોની સંખ્યા વધારવાથી પણ ચકલીઓને રહેવાસ મળશે।